301 પેપરના યુનિટ 3ની અંદર થિયોરેટિકલ બેઝ જોયા પછી હવે આપણે એના એક્ઝામ્પલ માટે વાત કરીશું. તો 4-5 એવી થિયરી છે કે જેના એક્ઝામ્પલ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો એમાંથી આપણે ક્રમશઃ બધાના એકાદ એક્ઝામ્પલ જોઈ લઈએ અને પછી વધારાના જે એક્ઝામ્પલ ગણતરી કરેલા છે એની PDF અથવા તો મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. હવે એના માટે જે એક્ઝામ્પલ છે 26.35 ગ્રામ ઇથાઇલ આલ્કોહોલ, 0.6308 ગ્રામ એસિટિનિલાઇડ એનું મોલેક્યુલર વેઇટ આપેલું છે. ધરાવતું દ્રાવણ 78.204°C તાપમાને ઉકળે છે. જો આલ્કોહોલનું ઉત્કલન બિંદુ એટલે કે ઇથાઇલ આલ્કોહોલનું ઉત્કલન બિંદુ 78°C હોય તો અણુ ઉન્નયન અચળાંક એટલે કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન અચળાંક Kb અને આલ્કોહોલની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કેલરી પ્રતિ મોલમાં શોધો. હવે કોઈ પણ એક્ઝામ્પલ માટે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે તમને શેની કિંમત અહીંયા આપેલી છે. તો ધારો કે આપણને જે વજન આપેલું છે બંનેના ઇથાઇલ આલ્કોહોલના વજન આપેલા છે. W2 માટે આપણને વજન આપેલું છે 0.6308 ગ્રામ, W1 માટેનું વજન આપેલું છે 26.35 ગ્રામ, M2 માટે આપણને આપેલું છે 135 ગ્રામ પ્રતિ મોલ. ડેલ્ટા T આપણે T-T0 પરથી શોધવાનો છે તો એનું પણ આપણને બંને માટે ટેમ્પરેચર આપેલું છે 78.204°C માઇનસ 78°C. ડિફરન્ટ અહીંયા 0.204°C આપણને મળે છે. હવે T0 આપણે જે શોધવાનો છે એ 273+C લેવા માટે 273+18 કરો 78 કરો એટલે 351 કેલ્વિન આપણને મેળવી શકાય. હવે આપણું જે ઇથેનોલ જે છે એના માટેનું વજન આપણે અહીંયા મોલેક્યુલર વેઇટ આપેલું છે તેનું વજન આપણે ગ્રામમાં લેવું હોય તો એના માટે દરેકનો પરમાણુ ભાર ગણી 46 ગ્રામ પ્રતિ મોલ એક અણુનું વજન અહીંયા થાય છે. તો આટલી વિગત આપણને અહીંયા આપેલી છે એના ઉપરથી આપણે આ ગણતરી કરવાની છે. તો સૂત્રથી પરિચિત છીએ. Kb = M2 × W1 × ડેલ્ટા T ડિવાઇડેડ બાય 1000 × W2. બધાની કિંમત આપણા જોડે છે તો એ કિંમત આપણે મૂકીએ એટલે આપણને આ પ્રમાણે Kbની વેલ્યુ મેળવી શકાય. હવે Kb ઉપરથી ધારો કે આપણે ડેલ્ટા T માટેની વેલ્યુ LV શોધવાનો છે, આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કેલરીમાં શોધવાની છે તો LV શોધવાનો છે આપણે. તો Kb માટે બીજું કયું સૂત્ર છે તો R × T02 ડિવાઇડેડ બાય 1000 × LV. એ સૂત્ર ઉપરથી આપણે LVને સૂત્ર કરતાં બનાવીએ. Kbની કિંમત આપણા જોડે છે, Rની કિંમત છે અને T0ની કિંમત છે. R અહીંયા આપણે 1.987 લેવાના બદલે 2 લઈએ અને 351² એટલે T0ની કિંમત છે ડિવાઇડેડ બાય 1000 × 1.1504. એના માટે આપણે કેલરી પ્રતિ ગ્રામ એટલે 214.18 કેલરી પ્રતિ ગ્રામ એ પ્રમાણે કિંમત મળે છે. LV કેપિટલ LV શોધવાનો છે આપણે તો એના માટે આપણે સ્મોલ LV × M એટલે કે એક અણુ માટેનું વજન આપણે લેવાનું છે તો 214.18 × 46 કરીએ એટલે આપણને કેપિટલ LV માટે 9852.28 કેલરી પ્રતિ મોલ જેટલી કિંમત આપણે મેળવી શકીએ. તો ઓવરઓલ આપણે બે કિંમત શોધવાની છે કે ઉન્નયન અચળાંક Kb માટેની વેલ્યુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કેલરી પ્રતિ મોલમાં શોધવાની છે. તો એક આ સૂત્ર વડે અને બીજા એક આ સૂત્ર વડે આપણે ગણતરી કરી શકીએ છીએ. હવે જે એક્ઝામ્પલ અહીંયા આપણને Kb માટેના આપેલા છે એ એક્ઝામ્પલ આ રીતે છે. એક કાર્બનિક પદાર્થનું 0.400 ગ્રામ વજન 25 ગ્રામ પાણીમાં ઓગાળતા ઉત્કલન બિંદુમાં 0.18°C વધારો થાય છે. પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા 540 કેલરી પ્રતિ ગ્રામ હોય તો મોલર ઉન્નયન અચળાંક Kb અને પદાર્થનો અણુભાર શોધો. આ તમારે જાતે ગણતરી કરવા માટે પ્રયત્ન કરવાનો છે. અગાઉ આપણે જે શીખ્યા એ જ વસ્તુ અહીંયા શોધવાની છે. હવે આપણે નવું એક એક્ઝામ્પલ જોઈએ કે 100°C તાપમાને પાણીનો બાષ્પીભવન મોલર ઉષ્મા 9720 કેલરી જેટલી આપેલી છે. જ્યારે મોલર કદ એક વાતાવરણ દબાણે બાષ્પ અને પ્રવાહીના અનુક્રમે 30.199 લિટર અને 18.78 ml છે તો પાણીના બાષ્પ દબાણમાં તાપમાન સાથે થતા ફેરફારનો વેગ શોધો. હવે આપણે વેગ શોધવાનો છે તો અહીંયા આપણને
વીજીની કિંમત આપેલી છે, એટલે કે વાયુ અવસ્થામાં જે કદ છે એ આપેલું છે, લિક્વિડ ફોર્મમાં જે કદ છે એની વેલ્યુ આપેલી છે, એલવીની કિંમત આપણને કેલરીમાં આપેલી છે, બધી કિંમત લીટરમાં છે, એટલા માટે આપણે એલવીની ગણતરી લીટરમાં કરવી પડશે. ઉત્કલન બિંદુ 273 + 100 કરો એટલે 373 મળે છે. ઉત્કલન બિંદુ આપણને 100°C આપેલું છે. આટલી વિગત પરથી આપણે આ સૂત્ર અહીંયા જોવાનું છે, ફેરફાર નોંધવાનો છે આપણે. તો dp/dt = LV/T (VG-VL). ક્લેપીરોન-ક્લોસિયસ સમીકરણ ઉપરથી આપણે આ ગણતરી કરવાની છે. તો એલવી માટેની કિંમત આપણને અહીંયા આપેલી છે 9760 × 0.04129. એ એઝ ઇટ ઇઝ મૂકી છે. તાપમાન આપણને 373 આપ્યું છે, એ એઝ ઇટ ઇઝ મૂક્યું છે. કૌંસમાં 30.199 - 0.01878 આપેલી છે. એ કિંમત આ પ્રમાણે તમે પહેલાં આ બંનેની બાદબાકી કરવાની, પછી આ બંનેનો ગુણાકાર કરો એટલે આ પ્રમાણે આપણને dp/dtનો ફેરફાર 27.132 જેટલો મેળવી શકાશે. તો આપણે એમાં થતો ફેરફારનો વેગ શોધવાનો છે, જે આના ઉપરથી આપણે શોધી શકીએ છીએ. હવે આપણે ઠાર બિંદુની ગણતરી કરવાની છે. તો ઠાર બિંદુ એમાં થતો ફેરફાર આપણે અહીંયા નોંધવાનો છે. તો એક વાતાવરણ દબાણે એસિટિક એસિડ એટલે CH3COOHનું ઠાર બિંદુ 16.61°C છે, જ્યારે ગલનગુપ્ત ગરમી અને કદમાં થતો ફેરફાર અનુક્રમે 2800 કેલરી પ્રતિ મોલ અને 9.614 ઘન સેમી પ્રતિ મોલ છે. તો 11 વાતાવરણ દબાણે ઠાર બિંદુ કેટલું હશે એની ગણતરી આપણે કરવાની છે. તો ΔV = VL - VS બંનેનો ફેરફાર આપણે લીધો. એના માટે આપણને 9.614 ઘન સેમી પ્રતિ મોલ મળે છે. LF અહીંયા આપણને જે આપેલી છે ગલનગુપ્ત ઉષ્મા, તો LF = 2800 કેલરી પ્રતિ મોલ આપણને આપેલી છે. અને LF = એને મિલી વાતાવરણમાં ફેરવવા માટે આપણે 41.29 વડે આપણે એને એક કિંમત છે કે 1 કેલરી બરાબર 41.29 મિલી વાતાવરણ થાય છે. એ આપણે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા મિલી વાતાવરણમાં ફેરવવા માટે આપણે 2800 ને 41.29 વડે ગુણાકાર કરવાનો છે. પછી આપણું જે દબાણમાં થતો ફેરફાર એટલે P2 - P1 એટલે 11 - 1 એટલે 10 વાતાવરણ દબાણ મળશે આપણને. તાપમાનમાં થતો ફેરફાર એટલે 273 + 16.61 માટે આપણને 289.61 કેલ્વિન મળશે. હવે આપણું સૂત્રની અંદર બધી કિંમતો મળી ગઈ છે. LF માટેની કિંમત આપણને મળી ગઈ છે, T માટેની કિંમત મળી ગઈ છે, VL - VS માટેની કિંમત અહીંયા કોમન આપણે લઈ લીધી છે. તો એના ઉપરથી આપણને આ સૂત્ર DT આપણે શોધવાનો છે કે ઠાર બિંદુમાં થતો ફેરફાર. તો DT = dp × T VL - VS / LF મળે છે. તો આ પ્રમાણે કિંમત મૂકી અને આ પ્રમાણે આન્સર મેળવી શકાય. હવે 11 વાતાવરણ દબાણે ઠાર બિંદુમાં થતો ફેરફાર આપણે નોંધવાનો છે. તો જે આપણને જેટલા વાતાવરણ દબાણ આપ્યું છે ઠાર બિંદુ એસિટિક એસિડનું એમાં, અને આ જે આપણે શોધ્યું છે એ કેટલાનું છે, 1 વાતાવરણ દબાણ છે. એને આપણે અંદર પ્લસ કરી ટોટલ ઓવરઓલ આપણને આટલું દબાણ ઠાર બિંદુમાં થતો ફેરફાર મેળવી શકાશે. એ પ્રમાણે સેમ ગણતરી આવા એક એક્ઝામ્પલમાં કરવાની છે કે એક વાતાવરણ દબાણે મોનોક્લિનિક ગંધકનું ગલન બિંદુ 119.3°C છે. કદમાં થતો ફેરફાર 41 મિલી પ્રતિ કિલોગ્રામ આપેલો છે. તો ΔH બરાબર 422 કેલરી પ્રતિ મોલ હોય તો 100 વાતાવરણ દબાણે તેનું ગલન બિંદુ શોધવાનું છે. તો આપણે 1 કેલરી બરાબર 41.29 મિલી વાતાવરણ અગાઉ આપણે કહ્યું એ પ્રમાણે, અને સલ્ફરનું પરમાણુ ભાર અહીંયા આપણને 32 આપેલું છે. તો મોનોક્લિનિક ગંધક એટલે સલ્ફર માટે વાત ચાલે છે. તો ΔVનો ફેરફાર આપણે અગાઉ કહીએ પ્રમાણે પણ આમાં ગણતરીમાં થોડો ડિફરન્ટ છે કે ΔV = 41 મિલીમીટર પ્રતિ કિલોગ્રામ છે. તો 41 / એને મિલીગ્રામમાં ફેરવવા માટે 41/1000 લઈએ આપણે. 41 × 32 / 1000 મિલી પ્રતિ મોલ લઈએ છીએ. એની ગણતરી મિલીમીટરમાં ફેરવવાનું છે એટલે 10⁻³ ના સંદર્ભમાં કરવાનું છે. એટલા માટે 13 × 10⁻³ મિલી પ્રતિ મોલ છે. હવે આપણે ΔHFની ગણતરી કરવાની છે અને LF = 422 કેલરી પ્રતિ મોલ છે. તો 422 × 41.29 મિલી વાતાવરણ લઈએ તો આ પ્રમાણે અગાઉ જોઈએ પ્રમાણે P2 અને P1નો ફેરફાર નોંધવાનો છે. T માટે આ પ્રમાણે ફેરફાર છે.
ડીપી અને ડીટી માટે આ પ્રમાણે ફેરફાર છે. અગાઉ શોધ્યું એ પ્રમાણે 100 વાતાવરણ દબાણે મોનોક્લિનિક ગંધકના ફેરફારને નોંધવા માટે જે આપણને કિંમત 119.3 આપેલી છે એ અને આમાં આપણને જે જવાબ 2.924°C મળે છે એને એડ કરો એટલે આપણો ઓવરઓલ જવાબ 100 વાતાવરણ દબાણે મોનોક્લિનિક ગંધકનું ગલનબિંદુ આપણે શોધી શકીએ. જે આપણે અહીંયા 100 વાતાવરણ દબાણે એનું ગલનબિંદુ શોધવાનું છે. એના ઉપરથી આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા 100°C તાપમાને પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા 539.9 કેલરી પ્રતિ ગ્રામ છે. જો પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અને પ્રવાહી પાણીના વિશિષ્ટ કદ અનુક્રમે 1674 ઘન સેન્ટીમીટર અને 1.04 ઘન સેમી પ્રતિ ગ્રામ હોય તો 770 મિલીમીટર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? તો 770 મિલીમીટર દબાણે પાણીનું ઉત્કલન બિંદુ આપણે શોધવાનું છે. તો અહીંયા પણ ડીટીની જ ગણતરી કરવાની છે. એ પ્રમાણે અહીંયા આપણે વાત કરીએ આની અંદર પણ ડીટી માટેની ગણતરી કરવાની છે. જે એક્ઝામ્પલ તમે જાતે સમજી શકો તે રીતે છે કે 273 કેલ્વિન ઉષ્ણ તાપમાને 1.0 ગ્રામ પાણીનું કદ 1.0 મિલી અને તેટલા જ જથ્થાના બરફનું કદ તે જ ઉષ્ણ તાપમાને 1.091 મિલી છે. તો એક વાતાવરણ દબાણે ગલનબિંદુમાં થતો ઘટાડો શોધો એટલે આપણે અહીંયા પણ ડીટીમાં થતો ફેરફાર શોધવાનો છે. આ એક વસ્તુનું ખાસ યાદ રાખજો કે બરફની ગલનગુપ્ત ઉષ્મા = 80 કેલરી પ્રતિ ગ્રામ લગભગ ફિક્સ જ હોય છે. તો VL માટે VL = 1.0 મિલી પ્રતિ ગ્રામ આપેલું છે. VS માટે 1.091 મિલી પ્રતિ ગ્રામ આપેલું છે. LFની કિંમત આપણને 80 કેલરી પ્રતિ ગ્રામ આપેલી છે. જે અગાઉ આપણે 1 મિલીમીટર વાતાવરણમાં ફેરવવા માટે 41.29 વડે ગુણાકાર કરવાનો છે. તો તાપમાન T = 273 કેલ્વિન અને DP = 1 વાતાવરણ દબાણ મળે છે આપણને. તો ડીટી માટેનો ફેરફાર શોધવા માટે આપણે TVL - VS / LF DT / DP જે છે એ ફેરફાર આપણે અહીંયા ક્રોસ ગુણાકારમાં લઈ જઈએ છીએ. આ બધાની કિંમત આપણી જોડે છે એ કિંમત આપણે મૂકીએ આ પ્રમાણેનો આન્સર આપણને મળે છે. જે આપણે અહીંયા એક વાતાવરણ દબાણે ગલન બિંદુમાં થતો ઘટાડો શોધવાનો છે. તો એ પ્રમાણે આન્સર મળે છે. ફરીથી અહીંયા પણ આપણે મીણનું ગલનબિંદુ શોધવાનું છે. તો 51°C ઉષ્ણ તાપમાને અને એક વાતાવરણ દબાણે પેરાફિનની મીણની ગલનગુપ્ત ઉષ્મા 36 કેલરી પ્રતિ ગ્રામ છે. તો ગલન દરમિયાન કદમાં વધારો 0.14 ઘન સેન્ટીમીટર પ્રતિ ગ્રામ છે. તો 11 વાતાવરણ દબાણે પેરાફિનના મીણનું ગલનબિંદુ કેટલું હશે? તો અહીંયા પણ આપણે ગલનબિંદુ શોધવાનું છે. તો એના માટે ખાસ ધ્યાન આપજો કે ડેલ્ટા V માટેની કિંમત આપણને 0.14 ઘન સેન્ટીમીટર પ્રતિ ગ્રામ આપેલી છે. LF માટેની કિંમત 36 કેલરી પ્રતિ ગ્રામ આપેલી છે. તો LF = 36 × 41.29 મિલી × વાતાવરણ. DP = 11 - 1 = 10 વાતાવરણ. T એટલે કે 51 + 273 = 324 કેલ્વિન છે. હવે આપણે અગાઉ જોઈએ જ પ્રમાણે સૂત્રની ગણતરી કરી અને 11 વાતાવરણ દબાણે જે આપણા પેરાફિનના મીણનું ગલનબિંદુ મળે છે એની અંદર આપણને આ જે ફેરફાર આપણને મળ્યો કે ડીટી માટે 0.30°C ફેરફાર મળે છે એ પ્રમાણે ફેરફાર નોંધવાનો છે. તો એના ઉપરથી આપણે જે કેલ્ક્યુલેશનની ગણતરી કરવાની છે. હવે એક નવો એક્ઝામ્પલ છે કે જેમાં આપણે ડેલ્ટા Vમાં થતો ફેરફાર નોંધવાનો છે. તો ફિનોલનું ગલનબિંદુ 314° કેલ્વિન છે. તેની ગલનગુપ્ત ઉષ્મા લગભગ 24.9 કેલરી પ્રતિ ગ્રામ છે. DP / DT = આપણને 231 વાતાવરણ ડિગ્રી છે. આ પરથી 1 ગ્રામ ફિનોલને તેના ગલનબિંદુએ પીગળતા કદમાં કેટલો ફેરફાર થાય એ આપણે જોવાનું છે. તો અહીંયા T માટે આપણને 314° કેલ્વિન આપેલું છે. DP / DT નો ફેરફાર આપણને 231 વાતાવરણ પ્રતિ ડિગ્રી આપેલો છે. LF માટે આપણને 24.9 કેલરી પ્રતિ ગ્રામ આપેલો છે જેને મિલીમીટરમાં ફેરવવા માટે મિલીલીટરમાં ફેરવવા માટે આપણે 24.9 × 41.29 કહીએ. તો એના માટે હવે આપણે ડેલ્ટા V શોધવાનો છે. તો આપણા જે સૂત્ર છે એ પ્રમાણે DP / DT અગાઉ આપણે VL અને VS ઉપરથી ડેલ્ટા V શોધતા હતા પણ અહીંયા આપણે ડેલ્ટા V શોધવાનો છે એટલે VL અને VSની વેલ્યુ આપેલી નથી. તો DP / DT = LF / T × ડેલ્ટા V. તો ડેલ્ટા V = LF / T × DT / DP. બધાની કિંમત આપણી જોડે છે. ડેલ્ટા Vને આપણે સૂત્ર કરતા બનાવીએ તો આ પ્રમાણે એની કિંમત આપણે મેળવી શકીએ છીએ.
અહીંયા પણ આપણે નીચેના મૂલ્યોનો ઉપયોગ કરી બરફની ગલનગુપ્ત ઉષ્મા શોધવાની છે. તો અહીંયા આપણને V1 આપેલું છે, V2 આપેલું છે, એટલે પાણીનું કદ અને બરફનું કદ આપેલું છે. બરફના ગલનબિંદુમાં થતો ફેરફાર આપણને આપેલો છે. એના ઉપરથી આપણે LFની ગણતરી કરવાની છે. તો સીધું સૂત્ર મૂકી દઈએ. LF માટે આપણે મિલીલીટરમાં મૂલ્ય લાવવાનું છે, એટલે 41.29 એની જોડે ગુણાકારમાં લઈ લીધું છે. બાકી બીજા બધાની વેલ્યુ એઝ ઇટ ઇઝ આપેલી છે. LFને સૂત્ર કરતાં બનાવી આ રીતે ગણતરી કરીએ એટલે 80.22 કેલરી પ્રતિ ગ્રામ એ તમે કેલ્ક્યુલેશન કરી અને સાદુરૂપ તમારે અહીંયા આપવાનું રહેશે.